નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ જોવાના છે, જેમાં રોડ સેફટી, નિગમને લગતા પ્રશ્ન, ટિકિટ લગેજને લગતા પ્રશ્ન અને મોટર વ્હીકલ એક્ટ સંપૂર્ણપણે આવરી લેવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 3 વિડીયો અપલોડ કરેલા છે, જેમાં જ્ઞાન સારથી દ્વારા આપણે જે પ્રશ્નો બનાવેલા છે તેની ચર્ચા કરીએ છીએ। તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, ખાસ એક નોટમાં નોંધી લેજો। તો આજે આપણે ચોથો વિડીયો બનાવીએ છીએ, જે 158 થી પ્રશ્નથી ચાલુ કરીએ છીએ। ટોટલ આપણે 500 થી વધુ પ્રશ્ન જોવાના છે, જેમાં ટેકનિકલ કન્ટેન્ટ સંપૂર્ણપણે આવરી લેવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, માત્ર આપણી સિરીઝના વિડીયો જોવાથી બીજે ક્યાંય પણ વિડીયો જોવા નહીં પડે તમારે। સંપૂર્ણ આમાં કંડક્ટરનું જેટલું પણ ટેકનિકલ મટીરિયલ છે બધું આમાં આવરી લેવામાં આવેલું છે। અને વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને આપી દઈશ। એ છેલ્લા વિડીયોમાં હું આપી દેવાનો છું, તો ત્યાંથી તમે સંપૂર્ણપણે જોઈ શકો છો। તો આજે આપણે વિડીયોની ચર્ચા કરીએ। મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો ફટાફટ, અને વિડીયો લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો। તો ચાલો આજે આપણે પ્રશ્ન જોઈ 158 થી। 158, જીએસઆરટીસી બસમાં અંધ એટલે કે બ્લાઇન્ડ મુસાફરોને નિગમના નિયમ મુજબ કેટલા ટકા રાહત આપવામાં આવે છે? આનો સાચો જવાબ છે 100%, એટલે કે મફત મુસાફરી નિયત પાસ સાથે કરવામાં આવે છે। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 159, કંડક્ટરે ફરજ ઉપર હાજર થતી વખતે પોતાના યુનિફોર્મ પર શું લગાવવું કાનૂની રીતે ફરજિયાત છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, આરટીઓ દ્વારા આપવામાં આવેલ કંડક્ટર બેજ ફરજિયાત લગાવવાનું હોય છે। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 160, મોટર વ્હીકલ એક્ટ મુજબ રસ્તા ઉપર દોરેલી સળંગ પીળી લાઈન નો શો અર્થ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઓવરટેક કરવાની સખત મનાઈ છે, પોતાની લેનમાં જ વાહન ચલાવો। ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ 161, એસટી બસના વે બિલ માં જો રૂટ દરમિયાન કોઈ મોટો ફેરફાર થાય તો તેના ઉપર કોની સહી લેવી પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, આગામી મોટા સ્ટેશનના સ્ટેશન માસ્ટર એટલે કે એસએમ અથવા ટ્રાફિક કંટ્રોલરની સહી લેવી પડે છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 162, જો કોઈ કંડક્ટર મુસાફરો પાસેથી પૈસા લઈ લે પરંતુ એટીએમ માંથી ટિકિટ ન આપે તો તેને શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, બિન ટિકિટિંગ ગેરરીતિ અથવા નાણાકીય ગુનો કહેવામાં આવે છે। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 163, એસટી બસમાં કંડક્ટરે દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને ડ્યુટી કરવા બદલ કયા કાયદા હેઠળ કડક સજા થઈ શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મોટર વ્હીકલ એક્ટ અને નિગમના શિસ્ત ભંગના કાયદા હેઠળ નોકરીમાંથી બરતરફી સુધીની સજા પણ થઈ શકે છે। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 164, જો કોઈ મુસાફર પાસે 25 કિલોથી ઓછો સામાન હોય પરંતુ તે ખૂબ જ મોટી જગ્યા રોકતો હોય, દાખલા તરીકે મોટું ખાલી ખોખું, તો કંડક્ટરે શું કરશે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, નિગમ ના કદ એટલે કે વોલ્યુમના નિયમ મુજબ યોગ્ય લગેજ ચાર્જ વસૂલશે। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 165, ટ્રાફિક સાઇન ચિહ્નમાં ત્રિકોણ ની અંદર આપેલા ચિહ્ન સામાન્ય રીતે શું દર્શાવે છે? આનો સાચો જવાબ છે ચેતવણી સૂચક ચિહ્ન છે, એટલે કે વોર્નિંગ સિગ્ન છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછીનો પ્રશ્ન જો 166, બસ જ્યારે રાત્રિના સમયે હાઈવે ઉપર દોડતી હોય ત્યારે
કંડક્ટરે પેસેન્જરોની સલામતી માટે કઈ બાબત ચકાસવી જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન એ, બસના તમામ દરવાજા અને ઇમરજન્સી એક્ઝિટ યોગ્ય રીતે બંધ છે કે નહીં તેની. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જો 167, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ વાહનના એન્જિન અને ચેસિસ નંબર બદલવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સંબંધિત આરટીઓ ઓથોરિટીની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 59, જીએસઆરટીસી બસમાં મુસાફરી કરતા ધારાસભ્યો એટલે કે એમએલએ અને સાંસદ પીએમ ને કઈ સુવિધા આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, નિયત સરકારી પાસ કાર્ડ દ્વારા મફત મુસાફરી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 169, કંડક્ટરે ડ્યુટી પૂરી કર્યા પછી પોતાની કેશ બેગની રકમ જમા કરતી વખતે જો શોર્ટકેસ ઓછા પૈસા નીકળે તો તે રકમ કોણે ભોગવવી પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કંડક્ટરે પોતે પોતાના ખિસ્સામાંથી ચૂકવવી પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જો 170, મોટર વ્હીકલ એક્ટ મુજબ સગીર વયના બાળક 18 વર્ષથી નાની ઉંમર દ્વારા વાહન ચલાવતી વખતે જો અકસ્માત થાય તો મુખ્ય જવાબદારી કોની ગણાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વાહનના માલિક અથવા બાળકના માતા પિતા અથવા વાલીની ગણવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 171, જીએસઆરટીસીની સ્લીપર બસોમાં સામાન્ય રીતે રાત્રિના સમયે કંડક્ટર કઈ એડિશનલ વિગત ચાર્જમાં નોંધે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, કયા મુસાફર કયા સ્થળે ને ઉતરવાના છે તેની વિગત. ત્યાર પછી 172, કંડક્ટર લાયસન્સ ખોવાઈ જવાના કિસ્સામાં નવી ડુપ્લિકેટ કોપી મેળવવા માટે કયું ફોર્મ અને ફી ભરવી પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, આરટીઓ દ્વારા નિયત કરાયેલું ડુપ્લિકેટ લાયસન્સ ફોર્મ અને નિયત ફી હોય છે. ત્યાર પછી 173મો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહન ચલાવતી વખતે અવાજ કરતું સાયલેન્સર કે પ્રતિબંધિત હોર્ન વાપરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? સાચો જવાબ છે કલમ 192 અને 182A મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન જો 174, બસ સ્ટેન્ડની અંદર બસ પ્રવેશતી વખતે જો ખૂબ ભીડ હોય તો કંડક્ટરે ડ્રાઈવરને કઈ રીતે માર્ગદર્શક આપવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, સાવચેતીપૂર્વક નીચે ઉતરી ટ્રાફિક અને લોકોને હટાવી બસને પ્લેટફોર્મ ઉપર લગાવવી પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન 175, જીએસઆરટીસીમાં જો કોઈ કંડક્ટર લાંબા સમય સુધી વગર મંજૂરીએ ગેરહાજર રહે તો તેની સામે કઈ કાર્યવાહી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ગેરહાજરી બદલ ખાતાકીય તપાસ અને નોકરીમાંથી ડિસમિસ કરવાની કાર્યવાહી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જો 176, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કંડક્ટર લાયસન્સ આપવાની મનાઈ કયા આધારે કરી શકાય? સાચો જવાબ છે ઓપ્શન એ, જો અરજદાર ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અથવા તબીબી રીતે અયોગ્ય હોય ત્યારે. ત્યાર પછીનો પ્રશ્ન 177, જીએસઆરટીસી બસ મુસાફરી દરમિયાન મુસાફરનું ટિકિટ ભાડું નક્કી કરવા માટે બેઝિક યુનિટ ક્યુ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સ્ટેજ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 178, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ લાયસન્સ વગર સ્ટેજ કેરેજ એટલે કે બસ ચલાવતા ડ્રાઈવરને કઈ કલમ હેઠળ સજા થાય છે?
સાચો જવાબ છે કલમ 181 મુજબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછી 179, જીએસઆરટીસી ના નિયમ મુજબ મુસાફર બસના ભાડા ઉપરાંત જો ઓનલાઈન ટિકિટ બુક કરાવે તો તે કયો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઓનલાઈન સર્વિસ ચાર્જ, એટલે કે રિઝર્વેશન ફી ચૂકવવી પડે છે. ત્યાર પછી 180, જો કોઈ મુસાફર ચાલુ બસે કંડક્ટર કે ડ્રાઈવર ની કાનૂની ફરજોમાં અડચણ ઊભી કરે અથવા હુમલો કરે તો તેની સામે કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS, સરકારી કર્મચારી ફરજમાં રૂકાવટની કલમ. મોસ્ટ આઈએમપી કલમ છે વિદ્યાર્થીઓ, નવા કાયદાની કલમ છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જો 181, જીએસઆરટીસી બસના કંડક્ટરે એટીએમ મશીનમાંથી કોઈ પણ મુસાફરની ટિકિટ કેન્સલ કરવી હોય તો તે કઈ પ્રક્રિયા કરવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મશીનમાં ટિકિટ કેન્સલેશન મેનુમાં જઈ ટિકિટ નંબર નાખી કેન્સલ રસીદ કરવાવી. ત્યાર પછીનો પ્રશ્ન 182, મોટર વ્હીકલ એક્ટ મુજબ રસ્તા ઉપર એક માર્ગીય રસ્તો એટલે કે વન વે હોય ત્યારે વાહન ચાલકે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? સાચો જવાબ છે સામેની દિશામાંથી વાહન લાવી શકાય નહીં. ત્યાર પછી 183, જીએસઆરટીસી બસમાં મુસાફરી કરતા અંધ મુસાફરોને ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? સાચો જવાબ છે 100%, એટલે કે મફત મુસાફરી કરવાની હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 184, બસના રૂટ દરમિયાન જો મુસાફર ટિકિટ ખોવાઈ જાય અને ચેકિંગ સ્ટાફ પકડે તો કંડક્ટરના એટીએમ માંથી કયો રિપોર્ટ કાઢીને સત્યતા ચકાસી શકાય છે? સાચો જવાબ છે કરંટ ટ્રીપ, પેસેન્જર લિસ્ટ અથવા એટીએમ હિસ્ટ્રી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 185, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ સગીર વયના બાળક એટલે કે માઇનોર દ્વારા વાહન ચલાવવામાં આવે તો જવાબદારી કોની ગણાય છે? સાચો જવાબ છે બાળકના માતા પિતા અથવા વાહન માલિકની ગણવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 186, એસટી બસના કંડક્ટર રાત્રિ સેવા એટલે કે નાઇટ એક્સપ્રેસ દરમિયાન કઈ મહત્વની જાહેરાત દરેક મોટા સ્ટેશનને કરવાની હોય છે? સાચો જવાબ છે આગામી સ્ટેશનનું નામ અને હોલ્ટ એટલે કે રોકાણનો સમય. ત્યાર પછીનો પ્રશ્ન 187, જો કોઈ બસની રૂટ કોઈ કારણસર બદલાવો પડે તો કંડક્ટરે મુસાફરને કઈ રીતે જાણ કરવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, નમ્રતાપૂર્વક રૂટ બદલાવાનું કારણ અને નવા રૂટની માહિતી આપવી. ત્યાર પછી 188 નો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનમાંથી નીકળતો ધુમાડો નિયત મર્યાદા કરતા વધુ હોય તો કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે? સાચો જવાબ કલમ 190(2) મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન 189, એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી વખતે ખિસ્સામાં સરકારી કેશ એટલે કે ઉપરાંત વધુ અંગત રકમ રાખવા પર કેમ મનાઈ હોય છે? સાચો જવાબ છે નાણાકીય ભ્રષ્ટાચાર કે ગેરરીતિ અટકાવવા માટે. ત્યાર પછી 190મો પ્રશ્ન, જીએસઆરટીસીની ગુજરનગરી કે સ્લીપર બસોમાં ભાડાની ગણતરી સામાન્ય લોકલ બસ કરતા કેવી હોય છે? સાચો જવાબ છે પ્રીમિયમ એટલે કે વધુ હોય છે, નિયત કરેલા ઉચ્ચ દર મુજબ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 190, જીએસઆરટીસીના નિયમ મુજબ નીચેનામાંથી કઈ વસ્તુને બસની અંદર સામાન તરીકે લઈ જવાની મનાઈ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ગેસ સિલિન્ડર, એસિડ અને ફટાકડા જ્વલનશીલ પદાર્થ લઈ જવાની સખ્ત મનાઈ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન 192, બસમાં જો કોઈ મુસાફર અડધી ટિકિટ પાત્ર બાળકને આખી ટિકિટ આપવાનો આગ્રહ કરે તો કંડક્ટર શું કરવું જોઈએ? સાચો જવાબ છે ઉંમરની ખાતરી કરી નિગમના નિયમ મુજબ અડધી ટિકિટ જ આપવી જોઈએ.
ત્યાર પછીનો પ્રશ્ન 193 કંડક્ટરના એટીએમ મશીનમાં નોન રેવન્યુ ટિકિટ નો અર્થ શું થાય છે? સાચો જવાબ છે ફ્રી પાસ અથવા રાહત પાસ વાળા મુસાફરની શૂન્ય ભાડાવાળી ટિકિટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 194 મોટર વ્હીકલ એક્ટ મુજબ રસ્તા ઉપર ટોલ લાઈન ક્યાં દોરેલી હોય છે? આનો સાચો જવાબ છે ટ્રાફિક સિગ્નલ અથવા ઝીબ્રા ક્રોસિંગની બરાબર પહેલા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 195 જીએસઆરટીસી બસમાં મુસાફરી દરમિયાન જો કોઈ મુસાફર પોતાનો કિંમતી સામાન બસમાં ભૂલી જાય અને કંડક્ટરને મળે તો કંડક્ટરે વે બિલ ક્યાં વિગત લખવી પડે છે? સાચો જવાબ છે અનક્લેમ્ડ લગેજ તરીકે વે બિલના પાછળના ભાગે લખવી પડે છે. ત્યાર પછી 196 બસ જ્યારે રાત્રિના સમયે હાઈવે ઉપર હોટેલ કે ઢાબા ઉપર ઊભી રહે ત્યારે કંડક્ટરે શું ધ્યાન રાખવું જોઈએ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન બી નક્કી કરેલા સમય સામાન્ય રીતે 20 થી 30 મિનિટ બાદ તમામ મુસાફરો બસમાં આવી ગયા છે તેની ખાતરી કરી બસ ઉપાડવી. ત્યાર પછીનો પ્રશ્ન 197 મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ વાહનનું વીમા પ્રમાણપત્ર ગાડીમાં રાખવું કેમ ફરજિયાત છે? સાચો જવાબ છે કલમ 146(14) હેઠળ ત્રીજા પક્ષના જોખમના કાનૂની પાલન માટે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 198 એસટી બસના કંડક્ટરે ફરજ દરમિયાન એટીએમ મશીન કઈ રીતે સાચવવાનું હોય છે? સાચો જવાબ છે મશીનને વોટરપ્રૂફ પાઉચ કે કેસમાં રાખી ખભા ઉપર પટ્ટો ભરાવી સુરક્ષિત રાખવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન 199 જો બસમાં કોઈ મુસાફર વિદેશી નાગરિક હોય અને તેની પાસે પાસપોર્ટ કે વિઝા ન હોય તો કંડક્ટરની શું નૈતિક અને કાનૂની ફરજ બને છે? સાચો જવાબ છે નજીકના પોલીસ સ્ટેશન અથવા ડેપો સત્તાધિકારીને શંકાસ્પદ બાબત તરીકે જાણ કરવી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 200 મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ ડ્રાઈવર કે કંડક્ટર સિવાય કોઈ વ્યક્તિ વાહન ઉપર નિયંત્રણ મેળવે કે અડચણ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે? સાચો જવાબ છે ઓપ્શન એ કલમ 120 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 201 મોટર વ્હીકલ એક્ટ મુજબ વળાંક લેતી વખતે જો ઓવરટેક કરતી વખતે ઇન્ડિકેટર નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? સાચો જવાબ છે વળાંક લેવાના અથવા ઓવરટેક કરવાના થોડા સમય અગાઉથી જ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 102 એસટી બસ સ્ટેન્ડ ઉપર મુસાફરની સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કોણ કરે છે? સાચો જવાબ છે ડેપો સિક્યુરિટી અથવા નિગમ દ્વારા નક્કી કરાયેલા કંટ્રોલ રૂમ સ્ટાફ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 203 જીએસઆરટીસી બસમાં દિવ્યાંગ એટલે કે વિકલાંગ મુસાફરો સાથે મુસાફરી કરવા તેમના સહાયક ને ભાડામાં કેટલી રાહત મળે છે? સાચો જવાબ છે ઓપ્શન બી નિયત મુજબ 50% અથવા સરકારે નક્કી કરેલ વ્યાજ કરેલ દર મુજબ રાહત મળે છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોસ્ટ આઈએમપી 50 MCQ ની ચર્ચા કરેલી છે જે જીએસઆરટીસી કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે પછીના વિડીયોમાં આપણે બીજા 50 MCQ ની ચર્ચા કરીશું અને વિદ્યાર્થી મિત્રો આ બધા લેક્ચરોની આપણે પીડીએફ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો ફ્રીમાં છે ત્યાંથી તમે પણ જોઈ શકો છો અને પ્રિન્ટ પણ કઢાવી શકો છો. તો હવે પછી આપણે મળીએ એક નવા વિડીયો સાથે.